મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ કે બધા મજામાં? મારી પાછું સ્વાગત છે આપણે બ્રાન્ડ ન્યૂ બ્લોગ સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 7:15. વાહ, તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ ઉપર દીવાબત્તી કરવા. જય માતાજી. તો હાલો ફટાફટ દીવાબત્તી કરી લઈને પછી ભેગા થાય, કેમ કે મારે જવાનું છે બહાર. કઈ જગ્યાએ જવાનું છે એ તમને કહું હમણાં. ઓકે, ગાઈસ દીવાબત્તી થઈ ગયા છે કમ્પ્લીટ, અને આપણે બધું કમ્પ્લીટ ફટાફટ કરવાનું છે કેમ કે થઈ ગયું છે લાઈટ. જે ભાઈ મારે જવાનું છે એ ભાઈ હમણાં પહોંચી જશે. તો હાલો ફટાફટ આપણું રેગ્યુલર કામ એ બતાવી નાખી. ભાઈઓ કા બરાબર. હા, માટલા હાવ ખાલી થઈ ગયા છે અને ભરી નાખી ફટાફટ. હવે પછી ભેગા થાય. ગરમી બહુ છે ગાઈસ, વાત પૂછોમાં એવી ગરમી છે. જલ્દી મળીએ. હાલો ગાઈસ, તો જો અમે બધા નીકળી ગયા છે. એમાં અમે તૈયાર થઈને વયા ગયા. હિરોલે જાય છે આ દેવાંશી કાંથારી. તો હાલો ફટાફટ અમે નીકળીએ. ક્યાં જાય છે તમને રસ્તામાં કહીએ. ગંધારી લાગે છે ને, ગંધારી. તો હાલો ફટાફટ અમે નીકળીએ. રસ્તામાં તમને કહું કઈ જગ્યાએ જઈએ છીએ ને એ. ઓકે, આજા આજા धीरे धीरे से दिल को આ બોલતો 1 2 3 4 પછી 4 પછી તને આવડે હે તો બોલતો. ના ઠીક, જાઓ હો તમે લોકો સ્કૂલે જાઓ. કોણ કોણ જાઓ સ્કૂલે જાઓ? હેલો ગાઈસ, તો જો અમે જઈ છીએ પાછા ઘરે. અમારા હિરાલ મેડમનું બધી વસ્તુ ભેગી છે. મારા સસરાના ઘરે આવ્યા હતા, રાંદલના લોટા તેડ્યા હતા ને એટલે અહીંયા પ્રસંગમાં આવ્યા હતા. એટલે જઈએ સીધા ઘરે અમે. બરાબર, વચ્ચે કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં એટલે વિડીયો કાંઈ ઉતાર્યો નહોતો. થોડો છોકરા વાયરે મસ્તી કરતો હતો એ વિડીયો ઉતાર્યો હતો. એ પછી અત્યારે સીધો ઉતારું હું. તો હાલો સીધો ઘરે પહોંચીને તમને ભેગો થાવ. ઓકે, खाली सामे एक रास्ता तूने मुझे कहीं पे दिया है यहाँ कहीं कुतला पता हूँ ढूंढ ले तू फिर मुझे खसने भी तुझको क्या तुझे आशिकी बाजी है ताशिकी उठते बनते विश्वास की आई
ગાઈસ ફૂલ ટ્રાફિક જામ મેં લગભગ 5-6 કલાકનો લાંબો ટ્રાફિક આ તો સામેની લઈને અમે માંડ 1.5-2 કલાકે ક્લિયર કરીને નીકળ્યા એ ટ્રાફિક. અને અહીંયા જો હજી આ સામેની બાજુ તો લાઈન ચાલુ જ છે, અમારે થોડોક ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક છે, વાત ન પૂછે. હજુ પાછો આગળ ટ્રાફિક આવ્યો એટલે જે લોકો ગોંડલ સાઈડ જતા હોય એ ધ્યાનથી જાયજો, ફરીને જાયજો કાલે જાયજો. અને હેલિકોપ્ટર હોય તો વધુ સારું, બરોબર. ફૂલ ટ્રાફિકમાં હેરાન થાય. है आ बाजू ही है. बाजू है. હાલો ગાઈસ, તો જો ઘરે આવી ગયા. તો ઘરે આવીને ઘણો ટાઈમ થઈ ગયો, આપણે મેચ જોતા હતા. જા ગદ્દારી મેચ જોઈ લીધો છે, ચેન્નઈ જીતી ગયો છે. અને મમ્મીને એ લોકો જાય છે બારે, અમે લોકો જાય છું લગભગ બારે, કામ છે એટલે જોઈએ જઈએ કે નહીં. હે અરે બોલો ભાઈ, માને બોલો 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 બોલો. ચાલો આપણે જવાનું છે બાપા ફરવા, કામ છે એટલે કામ પતાવી આવી જે આવી ગયા હતા. નવો શોર્ટ લીધો હતો એ આજે કહું કે સરસ બાબુ કઈ આવી આવ્યા અમે કેટલા વાગે 5-6 વાગી ગયા હતા. ફૂલ ટ્રાફિક હતો. ગાડી ઓલી હતી એટલે વાંધો ન આવ્યો, બાકી ફૂલ ટ્રાફિક હતો. ગરમી એવી હતી, વાત ન પૂછો એવી ગરમી હતી. અને આવી બેઠા બારે જતું હજી તાપ છે ગરમ. હા લાગ્યું હજી ગરમ. વિચાર કરો આજ તો એવો તાપ કહીશું. આજે હું મારા હારાન કરે રાંદરના લોટા તેડા હતા, ત્યાં બોલાવ્યા હતા એટલે બધા ગયા હતા. જઈને આવ્યા અને ત્યાં તો વિડીયો ઉતારો ને, કારણ કે બધા બેઠા હતા. છોકરાઓનો થોડોક વિડીયો ઉતાર્યો એ જ બરાબર. અને પછી બીજું તો કાંઈ વિડીયો ઉતાર્યો નથી. ભાઈ જમી કાઢીને બધું કરી થોડીક વાર થઈ ગયા હતા, હું તરત નીકળી ગયા બરાબર. ત્યાં મમ્મી તૈયાર થઈ ગયા છે બહાર જવા હાટું. મતલબ અમારે એ લોકો બહાર જાય છે અને અમારે કામ છે, અમે બહાર જાય છીએ કામ પતાવી ને હમણાં આવીએ. ઓકે, ભેગા થઈએ તમને થોડીક વાર. તો જો ઉપર દીવા બત્તી કરવા જાઉં છું રે, જાઉં છું રે. હે માતાજી, જય મારી માં જગો મગો થાય. જય મેરડી માં, જય હાલો બરાબર. એમાં ફટાફટ 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી દે મારી માં. 1000 પછી લાખ, 2 લાખ, 3 લાખ, 10 લાખ, 1 કરોડ. 1 કરોડ ઉઠી ગઈ ને. મારી માની દયા હોય તો 2 કરોડ થાય, 10 કરોડ થાય ગાઈસ, બરોબર ને? સાચી વાત ને? હાલો ફટાફટ દીવા બધી કરી લેલા. દીવા બધી કરી લેતા જે હવે જઈએ જે આવે બાબા બારે જવાનું છે. આજે ગતારી દિવસ ગઝ 2 રીલ ઉતારેલી પડી એડ નથી કરવી. દાંત કાઢે જો 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 જો. 2 રીલ ઉતારેલી પડી ગઈ, 2 રીલ. હાલો તો હવે આપણે કઈ લેવાનું તો થતું નથી. આ રૂમાલ નીચે પડ્યો છે મારો. હાલો ફટાફટ આપણે બાબા જોઈ આવી. બાબા જોયેલું છે ને, બાબા જોઈ આવી. હો બાબા ગંજારી તારી છોકરી આમ જવું હોય તો આમાં જઈ આવી. તો હાલો ગાઈસ, હવે આપણે નીકળી જઈએ બાબા જવા. હિરલ ગાય જોઈને પગથિયે જ બેઠી છે.
મમ્મીનું મોઢું થોડું ગળી ગયું હે જો કાતર મારી નાખું છું અરે રામ હાલો ફટાફટ અમે જઈ આવી બારે બરોબર કામ પતાવી આવી પછી તમને સીધા બેરા થઈએ ઓકે બાય હાલો ગાઈસ તો હું આવી ગયો છું ઘરે ને હિરલ વહી ગઈ છે ઉપર સુવા ઘરે અહીંયા કોઈ છે જ નહીં જો બધું ખાલી ખામ છે ખાલી ખામ કોઈ છે નહીં હિરલ હુવા વહી હું જે આવ્યો જ હમણાં જસ્ટ આપણે ફટાફટ જમવાનું હોય જમીન બ્લોગ એડ કરવાનો હોય બ્લોગ અપલોડ કરવાનો બધું છે મમ્મીની લોકો બારે ગયા હે મારા મામાની છોકરીનો બર્થડે છે તનુનો હેપી બર્થડે તનુ બરાબર તનિષાનો બર્થડે છે એટલે ત્યાં ગયા છે એ લોકો અને હિરલ ઉપર હોઈ ગઈ છે કારણ કે એ ટ્રાવેલિંગ કરીને આવ્યા ને તો થાકી ગઈ હતી અને મારે એક બારે કામ હતું તો હું બારે કામ પતાવવા ગયો હતો કામ પતાવીને જસ્ટ હમણાં આવ્યું મેં કીધું લાઈટ થોડોક લો ઉતારી લઉં હવે ફટાફટ પહેલાં જમી લઈ હિરલ જમવાનું કરતી ગઈ છે ચા ને એવું બધું થોડું ઘણું ખાઈ લે ભૂખ એટલી બધી જાજી હે નહીં ફટાફટ જમી લઈ જમીને હજી બ્લોગ એડ કરવાનો છે અપલોડ કરવાનો છે કામ જાજુ છે અને ટાઈમ ઓછો હોય પછી સુઈ જવું છે સવારે વહેલું ઉઠવાનું નોકરી ધંધે જવાનું એટલે હાલો આજના બ્લોગનો અહીંયા એન્ડ કરીએ ફરી પછી કાલે નવા બ્લોગ સાથે આપણે ભેગા થાશું ત્યાં લગી ચેનલમાં જે લોકો નવા હોય ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે ભૂલતા નહીં અને આજે તો આપણે ગયા હતા ગોંડલ સસરાને ત્યાં પ્રસંગ હતો રાંદલમાંના લોટા તેડ્યા હતા એટલે ત્યાં ગયા હતા ત્યાંથી આવી પછી થોડું ઘણું ઉતાર્યું જાતું નથી ઉતાર્યું કારણ કે ત્યાં થોડું કામમાં નથી ઇઝી હતો તડકો એવો હતો યાર એટલે બધું ભેગું હતું ટ્રાફિકમાં યાર 8 નીકળાતા 10:30 તો ત્યાં પહોંચ્યા અને ત્યાં 3:30 નીકળાતા 6 વાગે પહોંચ્યા બધું જાજુ ઉતાર્યું નથી થોડું ઘણું ઉતાર્યું હોય જોજો લાઈક શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ઇન્સ્ટામાં જઈને ફોલો કરી દેજો હાલો ફરી પાછા કાલે નવા બ્લોગ સાથે ભેગા થાવ ત્યાં લગી જય માતાજી જય રામના ટાટા બાય બાય ગુડ નાઇટ જય ભારત જય હિન્દ